જીવનમાં બધું જ કરીએ છીએ, પણ આજ સુધી ક્યારે ભગવાન સાથે મુલાકાત કરી? જેટલા બી વર્ષ થયા જીવનની અંદર, કોઈને 50 થયા હશે, કોઈને 60 થયા હશે, કોઈને 80 થયા હશે, બધા અલગ અલગ ઉંમરના આપણે અહીંયા બેઠા છીએ. પણ આજ સુધી આપણે ભગવાન સાથે મુલાકાત કેમ નથી કરી શક્યા? એનું એક જ કારણ છે કે આપણે અંતરથી હજી સુધી ભગવાનને યાદ કર્યા. આજે સામાન્ય વાત જોઈ લઈએ કે માણસ જ્યારે ઉપવાસ કરે છે, આપણે ઉપવાસ કરીએ છીએ ને, તો ઉપવાસ શેનો કરીએ છીએ? ખાવા પીવા, કે આજે આ ખવાય, આજે આ ન ખવાય, આજે આ ખવાય, આજે ન ખવાય. પણ ક્યારે હું વિચાર્યું કે આજે હું મારી વાણીનો સંયમ રાખવાનો ઉપવાસ કરું? જો મારી વાણી ઉપર સંયમ હશે તો મારા જીવનના ઘણા બધા પાપોમાંથી હું બચી જઈશ. વાણી અને વર્તન એવું થાય છે મનુષ્યનું કે પોતે તો દુઃખી થાય છે, પણ સાથે સાથે બીજાને પણ દુઃખી. ત્રીજી ઇન્દ્રિય છે માણસના કામ. કદાચ બધાને ખબર હશે કે આ કાન છે, એનો આકાર ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં કે હિન્દીમાં કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે, પ્રશ્નાર્થ ચિહ્ન જેવો છે ને, આ કાનમાં જે વાત જાય છે એ પ્રશ્નો ઉભા કરે છે. નોર્મલ કોઈ આપણને વ્યક્તિ એમ કે